કરી શકશો કે જે મારો ભરોસો છે ને. કારણ કે ઘણી વાર એવું બને છે મંદિરની મૂર્તિની આગળ પાછળ રહો ને તો એ સદબુદ્ધિ આવવાની હોય એને જ આવો, બધા ના આવો. રોજ આપણે મંદિરે જઈ એનો મતલબ એવો નથી થઈ જતો કે આપણે ભગત જ છીએ. આપણા કર્મને આધીન જાય છે. આપણે શું ખોટું કરીએ છીએ, શું બોલીએ છીએ, આપણે દુઃખ પીડા ભોગવીએ છીએ ને એ આપણા કર્મને આધીન છે. કોકનું નડતર, કોકની મેલી વિદ્યા ક્યારે ઘરમાં આવી હોય? જયારે આપણી કુળદેવી, આપણો આરાધ્ય દેવ આપણેથી નારાજ થયો હોય ને તો ઘરમાં આવે. બાકી ઘરના દરવાજામાં કોક મજબૂત બંદૂક લઈને બેઠો ઘરમાં ચોર આવે ખરો? સાચું કે ખોટું? જમવાનું તમારે, તમે જમી લીધું, માર બાકી છે એટલે હાથ ના બોલજો. અમારી પાસે નવરાશ નથી. નગર પ્રસાદી લઈ લીધી છે, જય ગોપાલ કરો. તમારે ના સમજવું હોય મારે ક્યાં સમજાવવાનો ટાઈમ છે? આજે અમે જે કઈ કરીએ એ કઈ નાની એવી વસ્તુ નથી. એટલે હું પણ મૂકીને 84 લાખ યોનિમાંથી આ જીવ ભટકતો માણસના વેમાં આવ્યો છું. અને ભગવાને કંઈક કરવાનો તમને મોકો આપ્યો છે ને તો કંઈક કરી લેજો. ઘણા એમ તો એમ કે હવે અમારે મરી જવાનું. મરી જવું એમ કરતા કંઈક નીકળી જા ભલા મારા 5 મહિના તો ભગવાનનું નામ લે, નહીં મરવા દે. આ મરવાની જરૂર છે. જેને તને એ ધરતી ઉપર મોકલ્યો છે ને એને પૂરું નિર્માણ કરીને મોકલ્યો છે. અધવચ્ચે કોણ મરી જાય? માય કાંગલા મરી જાય. મને એમ કે આ આવીને હવે અમારા ઘરે જઈને દવા પીવાની, તો એ પૂછવા આવી છે ધક્કો નાખવા પી જ લેવાય. અમે એટલા બધા દુઃખી થઈ ગયા. દુઃખ ક્યાં સેટ થયો ભાઈ? આપણને જીવતા નથી આવડતું. લખી નાખવું. અને કોઈ એમ કેમ કે અમારે ખાવાનું પૂરું નથી પડતું, આશાની જેમાં આવજો, જીવો ત્યાં લગી ન ખોલાઈ દઈશ. ખાલી ભગવાન બધી માળા કરજો. 4 કલાક તમે જઈને માળા કરજો, આ બેજો તો તમારું શરીર કેટલું ઓકળી જાય છે અને તમારા વિચારો કેટલા ભ્રમિત થાય છે. આ કોઈ સાધારણ વસ્તુ નથી. ભગવાનનું નામ એનું કામ નથી ભાઈ. 4 કલાક ખાલી માળા લઈને આંખો બંધ કરીને બેજો. તમારું મન રહ્યું ને આમ માળા ફેરવતું હોય છે. ઘડીકમાં જે બંધાણી છે એ દેવ દમણ ફાટી જાય છે. આ કોઈ હારી બધાની કામની વસ્તુ નથી. પછી તમે એ અપેક્ષાએ લઈને જાઓ ઘઉં ફલાણા બાપુ પાસે જાઓ, ફલાણા મહાત્મા પાસે જાઓ. હવે એને માળા કરીને ભેગું કર્યું હોય એ તમને કોઈ આપી દે ખરો? આપે? તમે કદાચ ડાંગર વાય, ઘઉં વાય, 500 મણ થઈ જાય, કોઈ મંદિરમાં બધા નાખ્યા હોય કહો કે ભાઈ 10મો ભાગ કાઢું છું, કાઢો 5 મણ મંદિરમાં બહુ થઈ ગયો, અમારી એટલી જ શક્તિ છે. આપણે કહેવી છે ને કશું વારે ન લઈ જવાનું. પણ જયારે પોતાની વાત આવે ને ત્યારે કઈ મુકાતું નથી. તમે જોઈ લેજો. ઘણા વાતો કરતા ભગવાને જો મન કંઈક આપ્યું હોત ને તો હું વાપરી જાણું. પણ જેથી ભગવાન થોડુંક એને આપે ને તો એમાંથી આટાનો છૂટતો નથી. એ તો જેનેથી થતું હોય એનેથી થાય. કરી દેજો. બાનું દીકરીઓ ભણી આવ્યા હોય ને તો કદાચ 1000 રૂપિયા આપવા હોય ને ત્યાં રવડામ જઈને આવો ને ત્યાં વિચાર બદલી જાય. કે 500 રૂપિયા બોન ને આપો ને ભાણિયાને બધાને બહુ આપી દો, 1000માં બધાને પતી જાય. આ બધું પ્રેક્ટિકલ જોયું છે મેં. નકર એ જ બેન છે. આપણી મિલકતમાં અડધો ભાગ એનો છે. છતાંય આપણે કે તને જે અમારી પાસે હતું એ આપીને મોકલી દીધી, એવો તારો કોઈ હક બનતો આટલો સ્વાર્થી જીવ છે. બધાને ઓળખું છું. તો પરમાત્માએ જે નિમિત્ત બનાવ્યો છે એ તો મારે કરવું પડશે. બાકી મારો ટાઈમ થશે એટલે હું આ ક્ષણિક રોકાવાનો નથી. તમે ગોતો તો જાળવાનો નથી. સમજી લેજો. હું જે કરવા આવ્યો છું એ કરવાનું જ છે. પણ છેલ્લા અમારા 8-9 મહિનાના પ્રયાસથી 1.5 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો છે. એટલે અમે કઈ ના કરી હતી ને ધરતીમાં આ ભગવાને અવતાર આપ્યો ને તો કદાચ કાલ હવા દાડો વગર મોત આવી જાય તો અમને કઈ બીક નથી. ચમ કે અમે 40 વર્ષની અંદર જે માણસ 100 વર્ષ જીવન ના કરીએ કે ને એટલું પરમાત્માએ અમારી પાસે 40 વર્ષ કરાવડાવ્યું છે. કે અમે એને પૂછવી છીએ આજે હોતી વખતે કે જે ત્યાં અમને એક દાડાનો મોકો આપ્યો ને તો આજે જો અમે અમારીથી થાય એટલું તો કર્યું છે. ઘણાને તો પોતાનું નથી થતું, બીજાનું હું ભલું કરશે. જો સાચું સાનિધ્ય પકડી લો, સાચી જગ્યા પકડી લો, દાણા જોડાય નહીં થાય.